ઘણા વર્ષો પહેલા મેનહટનમાં 110 માળનું બિલ્ડિંગ બંધાયું, જે પૃથ્વી પર તે વખતે સૌથી ઊંચું બિલ્ડિંગ હતું, જેને કહેવાય છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. એ જોવા માટે દુનિયાભરના યાત્રીઓ ત્યાં પહોંચતા. ત્યાં કોઈ આતંકવાદીને મન થયું 1995ની સાલમાં કે આપણે કાર બોમ્બ મૂકી આવીએ અને આખું બિલ્ડિંગ તોડી નાખો. એટલે કાર બોમ્બ મૂકી આવ્યા. જબરજસ્ત શક્તિશાળી બોમ્બ હતા અને ટ્રિગર કરીને તોડ્યા, એટલે કે બોમ્બ ફોડ્યા. લગભગ 45 ફૂટ ઊંડો ખાડો પડી ગયો બેઝમેન્ટમાં અને પહેલા 2 માળ તૂટીને નીચે પડ્યા, પણ બિલ્ડિંગ ના તૂટ્યું, એનો પાયો ના તૂટ્યો, એનું ફાઉન્ડેશન ના હલ્યું. ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું કે 45 ફૂટ ઊંડો ખાડો પાડી દીધો છતાં ફાઉન્ડેશન તૂટ્યું નહીં, છતાં ફાઉન્ડેશનના પિલર્સ તૂટ્યા નહીં. એનું શું કારણ છે? ત્યારે બહુ તપાસ કરતા ખબર પડી કે ફાઉન્ડેશન આરસીસી નું નહોતું, ફાઉન્ડેશન પથ્થરનું પણ નહોતું, ફાઉન્ડેશનના બીબામાં સીસું ભરેલું હતું, ફાઉન્ડેશન સીસાનું હતું. એટલે બોમ્બથી પણ તૂટ્યું નહીં. કોન્ક્રીટ હોય તો તૂટે, પથ્થર હોય તો પણ તૂટે, પણ સીસું ભરેલું હતું એટલે તૂટ્યું નહીં. આ પ્રસંગ જ્યારે મેં 1995માં વાંચ્યો ત્યારે મને એક વિચાર આવેલો કે આપણા જીવનનું ફાઉન્ડેશન પણ જો આપણે સીસાથી ભરેલું હોય ને, તો ગમે તેવા દેશકાળ, પ્રતિકૂળતાઓ, ફેલિયર્સ, સેટબેક્સ એન્ડ ફોલ્સ એ બધા આવે છતાં આપણું જીવનનું ફાઉન્ડેશન તૂટે નહીં. એટલે કે નીતિમત્તા, પ્રામાણિકતા, પ્રેમ, કરુણા, એના પ્રત્યેની ભાવના એ ન તૂટે. જે જીવનનું ફાઉન્ડેશન સદગુણો છે, એની માટે જીવનના ફાઉન્ડેશનને પણ સીસાથી ભરવું પડે. એ જે સીસું ભરવું એ સદવાંચન અને સદવિચાર છે. તો આપણું ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ થાય. કારણ કે તમે સારું વાંચેલું હોય તો મોટામાં મોટો લાભ સારા વાંચનનો જે હું ગણાવું છું એ કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે એક મહાપુરુષના જીવન સાથે સંલગ્ન કરી શકશો. તમારા જીવનની બનેલી કોઈ પણ ઘટનાને તમે કોઈ મહાપુરુષના જીવનની ઘટના સાથે સરખાવી શકશો. ધેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ ગુડ રીડિંગ. તમને એમ થાય કે રામાયણ કે મહાભારત ઇરરિલેવન્ટ છે, જૂના જમાનાની વાતો છે, પણ આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો જે અત્યાર સુધી બન્યો છે, આજે પણ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ બનશે. અહીંયા બેઠેલા તમામ નહીં, પૃથ્વી પર 7 અબજની વસ્તી માટેની આ વાત છે. એની ઇન્સિડન્ટ ધેટ હેઝ હેપન્ડ ઇન યોર લાઈફ ઇઝ હેપનિંગ ઓર વિલ હેપન. એક પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં નહીં હોય એવું નહીં બને. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તો તમે સીધું રિલેટ કરી શકશો કે મારા જીવનમાં પ્રસંગ બન્યો, આ પ્રસંગ અર્જુનને બનેલો, કે કર્ણને બનેલો, કે અર્જુનને બનેલો, ભગવાન રામને બનેલો, લક્ષ્મણને બનેલો, એ લોકોએ શું વિચાર્યું, શું કર્યું, એ તમને સીધું દ્રશ્યમાન સામે થશે. અને હું તમને ગેરંટી સાથે કહું કે સદગુણે યુક્ત વર્તન, જે સીધું કાઉન્સેલિંગ, બીજા સોશિયલ કાઉન્સેલિંગની તમારે જરૂર નહીં પડે, ફેમિલી કાઉન્સેલર્સ પાસે જવું નહીં પડે, સ્ટ્રેટ અવે શાસ્ત્ર કાઉન્સેલિંગ થશે તમને. અને એ દ્રશ્ય સામે આવશે કે આ પ્રસંગે આ પાત્રએ આવું ચારિત્ર્યયુક્ત ગુણિયલ વર્તન કર્યું. આ 2 શબ્દો હું ઉમેરું છું, ચારિત્ર્યયુક્ત અને ગુણિયલ વર્તન કર્યું. મારે એ પ્રમાણે વર્તવું, મારે એ પ્રમાણે બોલવું. આઈ ગેરંટી યુ કે તમે તમારા નિજી, વ્યક્તિગત, પારિવારિક, સામાજિક કે વ્યવસાયિક પ્રશ્નમાંથી જલ્દી, વહેલા, તંદુરસ્ત બહાર આવી શકશો. એટલી તાકાત એપિક ગ્રંથમાં છે. એ તાકાત આપણને તો જણાણી છે, પશ્ચિમના જગતને પણ જણાણી છે કે આવા જે મહાન એપિક્સ છે, કોઈ દિવસ રામાયણ કે મહાભારત માટે મિથ શબ્દ વાપરો નહીં. એ સત્ય ઘટનાઓ છે. ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા, ભગવાનના એ ચરિત્ર છે. અને ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ. તો એમણે જે રીતે જીવન જીવ્યું એ આપણી માટે આદર્શ છે. તમે સારી રીતે વાંચી રાખ્યું હોય
તમને લગ્ન જીવનના, પારિવારિક જીવનના, સામાજિક જીવનના દરેક પ્રશ્નોનો હલ મળશે. આનો પાવર પશ્ચિમના વાચકો અને વિચારકોને પણ જણાનો છે. હમણાં ડોક્ટર ઉદય વીરસિંગે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે. પુસ્તકનું ટાઇટલ છે ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ. અહીં તમે બધા ઘણા બધા કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હશો, ઘણાને ફેમિલી બિઝનેસ હશે. તો ઉદય વીરસિંગે બહુ સરસ પુસ્તક લખ્યું ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, જેમની માટે એમને પીએચડી મળી. આ પુસ્તકમાં ડાબી બાજુના પાને ધ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, તમે સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, આ બધા ટોપ મેનેજમેન્ટ ગુરુઝ છે. જે સામે ઓડિયન્સમાં એ લોકોની કોઈ વિદ્યાર્થીઓ નથી બેઠા હોતા. ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝ બેઠા હોય, ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય. 90% of the executives of Fortune 500 companies are trained by these people. એવા માનધાતાઓ, મેનેજમેન્ટના ખાં, એની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ ઓફ ધ મોડર્ન ડે એ ડાબી બાજુના પાને છે, અને જમણી બાજુના પાને આ પુસ્તકમાં એ થિયરી પ્રેક્ટિકલી એપ્લાઇડ બાય કૃષ્ણ ઓન કુરુક્ષેત્ર. જીમ કોલિન્સ તમને ધંધા માટે આ સલાહ આપે છે, કૃષ્ણે કુરુક્ષેત્રમાં આ સલાહ આપી હતી. તમને સ્ટીફન કોવી અત્યારે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં સમજાવે છે, કૃષ્ણે કુરુક્ષેત્ર ઉપર આ થિયરી એપ્લાય કરેલી. વોટ એવર ધ મોડર્ન મેનેજમેન્ટ ટીચીસ યુ વોઝ વેલ એપ્લાઇડ બાય કૃષ્ણ ઓન ધ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. આ પુસ્તક છે ડોક્ટર ઉદય વીરસિંહનું. અને આશ્ચર્ય એ થશે કે આજે દુનિયાની એક શ્રેષ્ઠમાંની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં આ પુસ્તક MBA માર્કેટિંગ, MBA કમ્યુનિકેશન્સ અને MBA સેલ્સમાં રેફરન્સ બુક તરીકે ઓફિશિયલી સ્વીકારાયું છે. શું પાવર છે આપણા એપિક્સનો! તમને વિક્રમ ઓર બેતાલની વાતો કેવી લાગે છે? ભૂતની વાતો. વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયું. આપણે એની 32 વાર્તાઓ છે ને એપિસોડ્સ પણ જોયા હશે. તમને એમ લાગે કે નાના બાળકને સમજાવવાની વાર્તો અને બેડ ટાઈમ સ્ટોરીઝ એવું લાગે. વાત એમ છે કે વિક્રમાદિત્યના ખભા ઉપર ભૂત ચડી ગયું અને ભૂતે એમને કહ્યું કે તારા રાજ્યમાં તું જે કંઈ નિર્ણય લે એ હું કહું એ પ્રમાણે લેવાના. ત્યારે વિક્રમાદિત્ય તો એમને હા પાડે, કારણ કે જાણે કે હું ના પાડીશ મારું ગળું દાબી દેશે. પણ એકચ્યુઅલી વિક્રમાદિત્ય તો પોતાના રાજ્યમાં પોતાની નક્કી કરેલી પોલિસી એ પ્રમાણે નિર્ણયો લેવા પડે અને કાર્ય કરવું પડે, તો જ રાજ્ય ચાલે. એટલે પોતે નક્કી કરેલી પોલિસી પ્રમાણે પોતે નિર્ણય લઈને કાર્યો કરે. અને ભૂત પાછું સાંજ પડે ખભા ઉપર ચડે અને કે તે આ કાર્ય કર્યું એ મેં કહ્યું એ પ્રમાણે નથી કર્યું. ત્યારે વિક્રમાદિત્ય કે તું થોડી વાર રાહ જો, મને સમજાવવા દે. એટલે વિક્રમાદિત્ય ભૂતને સમજાવે કે જો તે મને આમ કહ્યું તું, પછી મેં આમ કર્યું, પછી મેં આ કર્યું, પછી આ રીતે કર્યું, એમ કહીને પોતે પોતાનું કાર્ય પોતાના નિર્ણય અને પોલિસી પ્રમાણે કર્યું હોય છતાં ભૂતને સમજાવી દે કે મેં તારા નિર્ણય પ્રમાણે તે ચિંધેલા માર્ગ પ્રમાણે કર્યું છે. અને ભૂતને સંતોષ થાય અને ગળું છોડી દે. હવે આ વાતો આપણને સામાન્ય લાગે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સના હાથમાં આ પુસ્તક આવ્યું. એને એમ થયું કે ધીસ ઇઝ એન એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની આ દુનિયા છે અને કમ્યુનિકેશનની આ સદી છે અને કોમ્યુનિકેશનના આધારે સર્વે પ્રગતિ છે. એમને કહ્યું કે ધીસ ઇઝ અ વેરી એક્સલન્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. તમે કામ તમારી રીતે કરો ને તમારા બોસને સમજાવી દો તમારા પ્રમાણે કર્યું, એનાથી મોટી વાત તો કોઈ કોર્પોરેટના હાથમાં આજે આવે જ નહીં. You did the work your way and you make explain your boss that I did your way. તો કેવી મજા આવે! બોસનો રાજીપો થાય ને બોનસ મળે ને પ્રમોશન આવી જાય. એટલે એમણે આની ઉપર રિસર્ચ કરી. રિસર્ચ થીસિસ એનું નામ પણ રાખ્યું વિક્રમ ઓર બેતાલ. હી ગોટ અ PhD ફોર ધીસ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જ આ PhD મળી. અને તમને બધાને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તમે MBA વિથ કમ્યુનિકેશન્સ કરો તો વિક્રમ એન્ડ બેતાલ ઇઝ યોર ઓફિશિયલ બુક. શું પાવર છે આપણા સદગ્રંથોનો! કારણ કે આ કમ્યુનિકેશન માટેનો એક આદર્શ વાત છે. તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિક્રમ ઓર બેતાલની કમ્યુનિકેશનની બુક ચાલે છે.
એટલે કોઈ વાત જે આપણા સત્શાસ્ત્રોની છે, આપણને પરંપરામાં ઋષિ મુનિઓ આપી છે, એ બહુ જ સમજીને વ્યવહારુ વાતો છે, એ બહુ ઊંડા વિચાર સાથે લખાયેલી વાતો છે. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. તમે એ વાતને રિજેક્ટ કરો છો બે કારણથી. કાં તો તમે વાતને સમજી નથી શક્યા, કારણ કે આપણી બુદ્ધિમત્તાનું લેવલ થોડું ઓછું પડે છે, અને કાં તો એ વાત સંબંધી આટલી બધી સારી વાતો બીજી એમાંથી ઉગી નીકળી છે, રિસર્ચ થયેલી છે, એ આપણે અજ્ઞાન છીએ. એ અજ્ઞાત અવસ્થા છે. એટલે કાં તો અહમ અને કાં તો અજ્ઞાત અવસ્થા, કાં તો અહમ અને કાં તો અજ્ઞાત અવસ્થા, આઈધર ઈગો ઓર આઈધર લેસ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓર ઇગ્નોરન્સ. એને લીધે આપણે આવી મહાન કૃતિઓને ઓલ્ડ છે, ઇરેલેવન્ટ છે, જમાના પ્રમાણે નથી, આજના દિવસોમાં ન ચાલે, આજે તો ઘણી બધી બીજી વાતો વાંચવી પડે, એવું આપણા મનમાં આવી જાય. તો એ વાત આપણે સમજવી પડે. એટલે વાંચકો તો અહીંયા ઘણા બધા બેઠા હશે, વાંચવાના મનવાળા પણ હશે, પણ ઘણી વખત શું વાંચવું ને એ પ્રશ્ન છે. કારણ કે વોશિંગ્ટન ડીસી જે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી છે, અંડર ધ કમાન્ડ ઓફ ધ વ્હાઇટ હાઉસ, ત્યાં રોજ 6000 નવા પુસ્તકો જમા થાય છે. એ પણ સ્ક્રીન કરીને એ લોકો લે છે. 6000 ન્યૂ બુક્સ. એ બધી ઈ બુક્સમાં ટ્રાન્સફર થઈ જાય છે, તે લોકોને આમ સ્પેસનો પ્રોબ્લેમ નથી આવતો. તો આટલો મોટો ઢગલો છે. અમારે એક મહાન સંત હતા, સંત સ્વામીએ કહેતા, વાણી અને પાણીનો પાર નથી. વાણી એટલે બે રીતે, મૌખિક રીતે બોલાય ને લખેલી બે. વાણી અને પાણીનો કોઈ પાર નથી. તો મોટા મોટો પ્રશ્ન વાંચકોનો હોય છે કે શું વાંચવું, કારણ કે ઢગલો અને સમુદ્ર સામે છે. તો એક સિદ્ધાંત યાદ રાખવાનો કે જે વાંચનથી તમારું જીવન જ્યાં છો ત્યાંથી થોડુંક ઉર્ધ્વ બને એવી પણ શક્યતા હોય, એ વાંચવું. ધ રીડિંગ ધેટ લિફ્ટ્સ યુ. જે વાંચન તમે થોડું ઉર્ધ્વ ગતિ આપી શકે, વિચારોની દ્રષ્ટિએ હોય, વર્તનની દ્રષ્ટિએ હોય, વ્યવહારની દ્રષ્ટિએ હોય. અને એવા વાંચનથી શું પાવર જનરેટ થાય. મહાત્મા ગાંધી તો સંકલ્પ લઈને ભારતમાં આવેલા કે ભારતને આઝાદી અપાવું અને અંગ્રેજોને ભારતમાંથી તગેડું. આવો સાહિત્ય મેળો હોય, પુસ્તક ફેર હોય, ત્યારે જેમ જયભાઈ વાત કરી, અમુક ટ્રેડિશનલ શબ્દો, એનો એક આનંદ હોય. તગેડું એટલે કે અંગ્રેજોને અહીંથી તગેડું. એ વિચાર લઈને તો આવેલા, પણ ટુ ફાઇટ ધ માઇટીએસ્ટ મિલિટરી પાવર. એમને એક લોહીનું બુંદ પણ નહોતું વહેવા દેવું. તો કેવી રીતે લડત લડવી? ત્યારે એમને લિયો ટોલ્સ્ટોયને એક પત્ર લખ્યો, અને લિયો ટોલ્સ્ટોયને એમને પત્ર લખ્યો કે મારે ભારતને આઝાદી અપાવી છે, અંગ્રેજોની સત્તા અહીંથી છોડાવી છે, તો મારે શું કરવું? વળતા ઉત્તરમાં લિયો ટોલ્સ્ટોયે ગાંધીજીને ફક્ત 5 શબ્દો લખેલા. એ 5 શબ્દો હતા, ગો બેક ટુ યોર રિલિજન. લિયો ટોલ્સ્ટોયે લખ્યું કે ગો બેક ટુ યોર રિલિજન. તમારા ધર્મના જે મૂલ્યો છે, એ મૂલ્યોના આધારે તમે લડત કરજો. અને ગાંધીજી આ શબ્દો પકડ્યા અને સત્ય અને અહિંસા, બે મહાન ધર્મના મૂલ્યો એમને લીધા, અને એ બેના આધારે અંગ્રેજો સામે લડત આદરી અને વિજયી થયા. એટલો પાવર આપણા સંત ગ્રંથોમાં છે. એમને ડેવિડ થોરોનું પણ પુસ્તક વાંચ્યું, સિવિલ ડિસઓબિડિયન્સ, જે ડેવિડ થોરોએ લખ્યું છે. એમાંથી એમને સત્યાગ્રહ કરવાનો એક વિચાર જન્મ્યો, અસહકારની લડતનો વિચાર જન્મ્યો. તો કોક ઠેકાણે દુનિયામાં કોકે એમના અનુભવ લખ્યા છે. જેમ જયે બહુ સરસ વાત કરી કે કોક લેખકે, કોક વ્યક્તિએ એના 70 વર્ષનો એક અનુભવ 300 પાનામાં મૂક્યો, એ સીધો તમને 7 કલાકમાં મળી જાય છે. એ બહુ સુંદર વાત કરી. તો સિવિલ ડિસઓબિડિયન્સ ડેવિડ થોરોએ લખ્યું, એમને તો એક જગ્યાએ બેસીને લખ્યું હશે. ગાંધીજીએ વાંચ્યું, એમાંથી સત્યાગ્રહ અને અસહકારની લડત શરૂ થઈ, જેના લીધે જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942માં શરૂ થઈ અને અંગ્રેજો અહીંથી ગયા. તો આટલી તાકાત આ પુસ્તકોમાં રહેલી છે. હારિયટ બીચર સ્ટોવે લખ્યું અંકલ ટોમ્સ કેબિન. બહુ નાનું પુસ્તક છે. અંકલ ટોમ્સ કેબિન આપણે બધા નાનપણમાં વાંચેલું છે. એ વાંચીને માર્ટિન લુથર કિંગને એમ થયું કે અશ્વેત માટે કેમ
સર્વ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો સિવિલ રાઇટ્સ કેમ નહીં? આ એક પુસ્તકમાંથી જન્મેલો આ વિચાર, અને એ વિચાર એટલો પ્રબળ કે એમાંથી એક બહુ જ મોટી ક્રિયા ઉત્પન્ન થઈ, અને એક મોટી ઉત્પન્ન થયેલી ક્રિયામાંથી ફળીભૂત એ થયું કે અમેરિકાની ધરતી ઉપર શ્વેત અને અશ્વેત બંનેને સરખા હક મળ્યા, એક નાના 80 પાનાના પુસ્તકમાંથી. શું પાવર છે ગ્રંથોનો! આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે, આ શબ્દોમાં રહેલી છે. એટલે આપણા કોઈ મહાન સંત કવિએ લખ્યું છે, શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. જેણે શબ્દ વિચાર્યા એના સારા કામ થયા છે. એટલે આવી રીતે આ શબ્દોમાં અગાધ તાકાત રહેલી છે, જબરજસ્ત તાકાત રહેલી છે. માટે એમાં શ્રદ્ધા રાખવી, સારા પુસ્તકોનું વાંચન રાખવું. 10 પાના તો સારા પુસ્તકના રોજ વાંચવા જ. If you go to bed without reading 10 good pages, you cease to be a human being. હું તો એવું સ્ટેટમેન્ટ આપું છું. તમે માણસ મટી જાઓ જો 10 સારા પાના રોજ તમે ન વાંચો તો. એટલે વાંચવું છે એ ખૂબ જરૂરી છે. શોફેનહોવરે ઉપનિષદ વાંચ્યા, બહુ સરસ ઉપનિષદોની વાત, બૃહદારણ્યક ઉપનિષદની બધી વાત સુંદર કરી. શોફેનહોવર તો એક જર્મન વ્યક્તિ, જેને ભારતીય સંસ્કૃતિ વિશે કોઈ ખ્યાલ નહીં, પણ એ ભારત આવ્યા, એમને ઉપનિષદ વાંચ્યા, એટલા બધા ગમ્યા, તે વારાણસીમાં ઉપનિષદો માથે મૂકીને નાચ્યા. અને એમણે શોફેનહોવરે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, અદ્ભુત વાક્ય લખ્યું છે, કેટલો પરિસંતોષ વ્યક્ત કર્યો છે. શોફેનહોવરે લખ્યું, now I am quoting him not just word to word but letter to letter, શબ્દ નહીં અક્ષરશ. શોફેનહોવરે લખ્યું કે the study of the Upanishads has been the solace of my life and will remain the solace of my death. કે ઉપનિષદનો અભ્યાસ મેં કર્યો અને એ જે જ્ઞાન મેં જીવનમાં ઉતાર્યું, પચાવ્યું, ડાયજેશનની વાત કરી, પચાવ્યું, તો એ મારા જીવનનો પણ મને આનંદ અને સુખાકારી બન્યા, મારા મૃત્યુનો પણ એ આનંદ, શાંતિ અને સુખાકારી રહેશે. તો આટલી બધી તાકાત આ ગ્રંથોમાં રહેલી છે. માટે આપણે એમાં અવશ્ય શ્રદ્ધા રાખવી જ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા આ વિશ્વ ફલક ઉપર મૂકી દીધી, પણ એમના વાંચનનો શોખ પણ જબરજસ્ત હતો. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. તમે બધા અહીંયા કાલાવાડ રોડ ઉપર એક મંદિર જોયું હશે, યસ ઓર નો? તમે અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હી જોયું હશે, યસ ઓર નો? આવા 1300 કેમ્પસ, 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા. રાજકોટમાં એક 3 BHK તમારે લેવો હોય ને તો પણ તમને 20 વર્ષ થાય. આવા 1300 કેમ્પસ સિંગલ હેન્ડેડલી બિલ્ડ કર્યા અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. એમણે 100 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજીસ બનાવી અને એનું સફળ સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી લગભગ 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. આ તો હસતા હસતા વાત કરું કે એટલા માટે વાત કરું કે તમને એમ ના થાય કે કંઈ નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા હશે. બધું જામેલું હતું, ફાવેલું હતું અને ગમેલું હતું. એ પ્રમુખ સ્વામી મહારાજ આટલા યંગ માઇન્ડ્સને કલ્ચર્ડ અને એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ્સમાંથી અહીંયા લાવી શકે, એમના જીવનની બહુ જ મોટી એક સિદ્ધિ હતી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. એકચ્યુઅલ જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી જ 51 વર્ષે શરૂ થઈ, જ્યારે બહુધા લોકોને રિટાયરમેન્ટનો વિચાર આવી જાય. હી સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51, 1971માં યોગીજી મહારાજ ધામમાં ગયા પછી 18,000 ગામડાઓમાં ફર્યા છે, દુનિયાના 60 દેશોમાં. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પોતાના વ્યક્તિગત પ્રશ્ન કે પારિવારિક, સામાજિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા,
એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. શું પ્રચંડ પુરુષાર્થ, શું પ્રવૃત્તિ. આજે સાંજે આપણે એક આવા સમારંભમાં બેઠા છીએ. 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ સાંજે 2 કલાક સમારંભમાં મંચ ઉપર બેઠા અને સત્સંગ આપ્યો. કોઈ ઘર ઓફિસમાં તમે જાઓ એવી 3.5 લાખ પધરામણીઓ પ્રમુખ સ્વામી મહારાજે જાતે કરી અને BAPS સંસ્થાને વિશ્વ ફલક ઉપર મૂકી આજે ભારતની નામાંકિત આંગળીના વેઢે ગણાય એવી સંસ્થાઓમાંની BAPS એક સંસ્થા જેને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. દર શુક્રવારે અમારો પ્રતિનિધિ યુનોમાં બેસે છે. હવે આ બેકગ્રાઉન્ડ મેં તમને શેની માટે કહ્યું? પ્રમુખ સ્વામી મહારાજની પ્રવૃત્તિનો વ્યાપ મેં એટલા માટે આપને ગણાવ્યો કે અહીંયા આપણે બેઠેલા બધા મંચસ્થ અને સભામાં કોઈને આ કક્ષાની પ્રવૃત્તિ નથી. રાઈટ ઓર રોંગ? આટલી મોટી જવાબદારી નથી. રાઈટ ઓર રોંગ? એની વચ્ચે પણ BAPS સંસ્થાના કદાચ નાના મોટા લગભગ 600 થી પણ વધારે પ્રકાશનો પ્રમુખ સ્વામી મહારાજે 2, 3 અને 5 વખત વાંચેલા છે. વાંચનનો આદર, વાંચનનો શોખ, વાંચનનો મહિમા, વાંચનથી થતી પ્રાપ્તિનો આનંદ એ આવા મહાપુરુષો સમજી શકે છે. વર્તન દ્વારા, ચરિત્ર દ્વારા સમજાવી પણ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ કદાચ વાંચવાનો સમય ઓછો મળે તો વંચાવતા. અમે ઘણા બધા સાક્ષી છીએ. શૈલેષ અહીંયા બેઠા છે, જઈએ પણ કદાચ દર્શન કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય ત્યારે વાંચન થાય પુસ્તકોના. અડધો કલાક જમવાનો સમય હોય ત્યારે વાંચન થતું હોય. એ પોતે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા જ્યારે એમની ઉંમર 80, 85, 90, 92 હતી. 92 વર્ષની ઉંમરે જ્યારે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા હોય, 20 મિનિટ વોકિંગ કરે, 10 મિનિટના 2 બ્રેકમાં, ત્યારે 20 મિનિટ સુધી પણ પુસ્તકો વંચાતા હોય. એના અમે સાક્ષી પણ છીએ અને વાંચનનો લાભ પણ અમને પ્રાપ્ત થયેલો છે. તો આટલી મોટી સંસ્થાના એક વહીવટી પ્રમુખ, આધ્યાત્મિક ગુરુ, મિલિયન્સ ઓફ લોકોની જવાબદારી, યોગ અને ક્ષેમ બંનેની, તો એ જવાબદારી વહન કરતા કરતા એ વ્યક્તિ જો આટલો બધો સમય વાંચન માટે આપી શકે, વાંચન થતું હોય એ શ્રવણ કરી શકે, તો એ કેટલી મોટી વાત છે. તો એ જો કરી શકતા હોય તો તમે પણ કરી શકો. ઇફ એની પર્સન, હું તો આ કોર્પોરેટ વર્લ્ડમાં જ્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર વાત કરું ત્યારે અવશ્ય કહું છું, ઇફ એની પર્સન કમ્પ્લેન્સ that I have scarcity of time, let me tell you, you are a very, very poor manager of time and work. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે પણ 24 કલાક છે, ભારતના પ્રધાનમંત્રી પાસે પણ 24 કલાક છે, તમારી ને મારી પાસે પણ 24 કલાક છે, અને નાની ઝૂંપડીમાં રહેતો ભિખારી પાસે પણ 24 કલાક છે. ભગવાને બહુ સમજીને 24 બનાવ્યા છે. હવે તું 26 અને 28 ની આશા ના રાખીશ. 24 સમજીને બનાવેલા છે, એટલે 26 અને 28 કલાકની અપેક્ષા ના રાખીશ. આવા મહાપુરુષો એવું કામ કર્યું છે. તમે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે, તમે એની બધી પ્રોડક્ટ્સ વાપરો છો, ફ્રોમ આઈફોન ટુ આઈપેડ, એવરીથિંગ. સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા કેન્સરથી. પછી એમના ખાસ અંગત મિત્ર, લંગોટિયા મિત્ર નિક બિલ્ટન અને એમના સાથી લેખક એન્ડરસન, એમણે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. અહીંયા હું પ્રેક્ષકગણમાં એટલે કે શ્રોતાગણમાં ઘણા બધાને જોઉં છું, ત્યારે યંગ પેરેન્ટ્સ, તમારા ઘણા બધાના સંતાનો અરાઉન્ડ ધ એજ 8, 10 અને અર્લી ટીનેજમાં હશે. હાથ ઊંચા કરો જેના અર્લી ટીનેજર્સમાં સંતાનો હોય. ઘણા બધા છે. તમારે માતા પિતા તરીકે આ પુસ્તક વાંચવું જ જોઈએ. પુસ્તકનું શીર્ષક છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. આ પુસ્તકમાં નિક બિલ્ટન એક સરસ પ્રસંગ લખ્યો છે. શું પારિવારિક જીવન અને વાંચન ની અગત્યતા એ આ કક્ષાની લોકો સમજેલા હતા. નિક બિલ્ટને કહ્યું કે એક વખત મને સ્ટીવ જોબ્સે પોતાના ઘરે આમંત્રણ આપ્યું કે તમે આજે સહપરિવાર મારે ત્યાં ભોજન માટે આવો.
રાત્રિ એટલે કે ડિનર માટે અમે ત્યાં ગયા. નિક બિલ્ટન, એમના પત્ની, એમના 2 સંતાનો, હું, મારા પત્ની અને મારા એક સંતાન, અમે 7 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. હસતા હસતા મેં વાત શરૂ કરી. નિક બિલ્ટન લખે છે કે સ્ટીવ, I thought the walls of your house must be like huge touch screens, isn't it? કે હું તો એવું અનુમાન કરીને આવેલો તારા ઘરે, કારણ કે પહેલી વાર સ્ટીવના ઘરે જતા હતા, કે તારા ઘરની દિવાલો તો મોટી મોટી ટચ સ્ક્રીન હશે નહીં? સ્ટીવ જોબ્સ હસતા હસતા કે નો, ઇટ્સ જસ્ટ વુડ. અમેરિકામાં અમે લાકડું જ હોય. પછી